યુટ્યુબમાં જઈને સર્ચ કરો અને બનાસકાંઠાની કોમેડી લખો. જાવું તો પડશે જ મારે. ભાઈબંધી કરી, ભાઈબંધી પૂરી કરવી જ પડશે મારે હવે. પણ લેલે બધા ટેન્શન ખૂબ વધી ગયું, સોડિયા માથા જેવી થઈ ગઈ. એને ગમે કોઈ ઠીકો પણ વળ કરાવવી પડશે મારે. સોમાન બેન ભેગું રહીને આ જાવ તો જે થાય ખરું. સોડીને છોકરાને ગમે તો આપણો રાજી જ છીએ. આપણો તો ગમી જાય તો સારું, પાર પડો તો સારું. આપણે બીજું તો શું જોવે રહતા. ઓહો, મહેમાન તો આવેલા બેઠા તો હી. મહેમાન, હા તમારા ગામમાં ભજન મંડળ કે નહીં? સર આપણે જ ગાઈએ ભજન તો. તમે જ ગોય તાની તો એક ભજન ગોકા તા આપલા ગેમરજી આવી તારજો. એ ના ગેમરજી આવી ગયો ભાઈ કે ખારું ગીત ગાજાઈ દેજે તું એક તો એ લોહીનો નતો સંબંધ આ તો લાગણી આયો જય જોજીમાં મે હમ કાદા જેવી ભાઈબંધી અમારી સોમાની ભાઈબંધી એમ તો વાત છે તું યાર મારો ભાઈ આ તમારા કટમમાં થાય આ મારો ભાઈબંધ પાકો એવું હોય? હા આવડા હતા ને અમે બે ભેગા રમતા. હા, એ ખરા. ભેગા રમતા, ચંડી ભેગા ફરતા. અમે આમ તો સોમાની બે જણા. ભાઈબંધ રે, આમ તો ભાઈ જ કહેવાય. બે ચંડી હતી, એક આ પહેરે ને એક હું પહેરું. બીજા દાડે ધોઈને ફેરથી પહેરી દેવાની. હા, તો એ જ હોય કે પહેલા તો ચો આવો લુગડો મહેમાન હતો. ચાપણી કરાવી કે ના? હો બધું થઈ ગયું. એ વાતચીતો કરી. ના વાત કરવાની એક તો યાર એકલા જ તમે બોલાય એક તો પેલા યાર. મહેમાનના side એવું ઉભી હોય, રહેવાનું. બેહો, મહેમાન કહો, બેહો. હું કીધું આપણે સોમભાઈ ને ગેમરભાઈ આવી ગયા હા, એક વાત કરી દઈએ. બરાબર. મેલાવાળા ત્રણ ભેગા હોય ને તો કોક વાતે થાય હારી. વાત સાચી છે તો. જે હમ્પિંગ કરો ને એ હારું જ સારું કરીએ. થાય, હમ્પિંગ કરો સારું થાય. મહેમાન એ આ હાચી મારા વાત. કુટુંબમાં ને આવતો તોય ભાઈ ગાય કે આયો કે આયો. એક ફોન આયો કે હા. તો કુટુંબ કેવું છે એક તો હું યાર. કહું મહેમાન, હમ્પિંગ રોય એ હારું ભાઈ. જેટલા હમ્પિંગ રહો ને હા. એટલું બહુ મજા આવે. હા, એ તો હારું કે. તમે ખબર હાલ તો જમાનો બદલાઈ ગયો. તમને ખબર કળિયુગ કેવો આવ્યો હોય. હા એટલે આ લે, લે, લે. જમાનાની- એક વાત કરીએ થોડો સાઈડમાં આવજે હજી. આ ગેમરભાઈ ને લઈ ગઈ. બોલો. એ ભાઈ હા. આ જમીન કેટલી જમીન જાગી કેટલી છે તો એ ભૂખો તો કરે જ તો યાર. પૂછીએ આપણે. તમે તે રાતે હું વાત કરી હતી પેલી. તો છોકરો વ્યસન કરતો હા, હોય એ છે તો તો યાર બધું ના પોવાય એક તો યાર. મારી વાતો પર એ બધું હું પૂછી લઉં. બરાબર, તે બિના ટેન્શન બે ભાઈ બેહો. હું આવ્યો, બધું સારું કર્યું. હા. તો આપણે તો તો કશો વાંધો પૂછીએ નહીં મારો ખરા. ભાઈબંધ છે મારો ભાઈ ભાઈબંધ છે વિશ્વાસ લે છે લે. કે ભાઈબંધ ઉપર? હમ. ના, ભાઈબંધી કરીએ ને ગેમરજીએ તો નિભાઈ જોણ છીએ. હા. આપણો ગેમરજી હા. તમે બે ને આપણો વ્યવહાર બધા ખૂબ સાચવે. પેલા બિંદાસભાઈ હું વાત કરું, જમીન હોય ગણે છોકરો સારો વ્યવસ્થિત મજૂરી કરતો હોય ને તો આપણે તો સારું. એમાં આપણે છોડીને ગમું ને તો સારું પાકું થઈ જાય. હું તો સારું જ કંકુને જ કહી દઈએ આપણે તો. આ તો કંકુના ખેંચી દી. બરાબર છે. હા બરાબર. જો મહેમાન, વગી બેસજો. આ થોડી વાત હતી. ના ના, એ કરવી પડે. જે વાતો હોય તો કરવી જ પડે કે હા, ભાઈ. હું કહેતો મહેમાન, હા, ઘઉં બીજા વાય કે ના ઘઉં તો વાય. વાય છે ને જમીન છે? એટલે મારે એક વીઘો ઘઉં વાય. હા. કેમ કે આપણે ખવાય એટલા વાઈએ. હા, એ વાત અને સાચી. અમારે તો એ બાજુ ખબર હે, બનાસકાંઠા બટાકો વધારે થાય. બટાકો વધારે થઈ અને ગયા. તમારા બાજુની સીધી થાય વધારો. અમારા આ બાજુ ઘઉં નેડા ને મૂળ એવું કપા તમારે તો વધારે થાય આ કે? કપાત હોય. હા, એ ખરા. અમારે તો બધા બટાકો જ વાવી વધારે. આ છોકરો શું કરે? આ છોકરો નોકરી કરે, આમાં? બોડી પાસમાં મેનેજર. બરાબર, સારું સારું. આપણે બધી body? સીએનજી રિક્ષા નહીં ના, આવતી? રિક્ષા ને ગાડીની છોમાય. યાર બોડી એક તો યાર વની હોય. ત્યાં બે જાતની બોડીઓ આવી. હા. શરીરની બોડી આવે અને ગાડીની બોડી ના આવે લ્યા. ના ના શરીરની બોડી જીમ કહેવાય. પણ હું તો આપણે દેશી ભાષામાં તો બોડી કેવરાય. હા જે પેલી સીએનજી રિક્ષા નહીં આવતી, ઓવા નીચાનો ભાગ રહ્યો લીલા કલરનો અને ઉપર હોડ પીળા કલરની, ઓવા એ સીએનજી રિક્ષાની આ ભાઈ બોડી બનાવે. દેશી ભાષા સમજાય તો આપણે ગાડી નહીં ડીજાય. ચલો પગાર આ ભાઈનો. હા, એનો 15,000 મહિના. ઘઉં કમાય ઘઉં હા, કમાય છે, ઘઉં કમાય છે. મેં તમને વાત કરી રાતી. અને એ બા કંપની પીએફ કપાય હો, અને વીમો એ ફૂલ બા. મહેમાન, હા. છોકરો કોઈ વ્યસન તો નહીં કરતો કાંઈ? વ્યસન તો કોઈ નહીં, કોઈ મેટી ઉપાડી જેવું નહીં ભાઈ હો. તો સારું, વ્યસન ના હોય તો સારું. આ છોકરો બરસ કરે કે નહીં કરતો એ તો ઉઠા ઉઠલા આવો. બરસ તો પણ બરસ કરું બધું એ કરું એ ભા હા. કાઠી કઢી ખાધી હતી ને એટલા એટલે જ હું આયો જ જો ને એટલે ભાઈ ચૂલો સળગાવતો હતો. તો ખાવું તો ગાડી પડે જ ઊંધી કરતો કાંઈ, તો? વળ્યું. આ દોતની બધી વાતો સાઈડમાં મેલો ને હા. આપણે હાલ જે કરવાની એને વાતો કરો. સાચી વાત વાત સાચી. છે. અરે સોમાઈ, હા અરે આપે તો હું ભૂલી જ ગયો. હું મેં અમન ક્યાં કોણ નાઈ? એક તો યાર એ નહીં પૂછ્યું એક તો હવાનો ક્યાં લાયક ગમે બેઠાઈ. અમારું ગામ છે ખબર છે? હા. બનાસકાંઠાનો વડગામ તાલુકો રહ્યો ને, હા. વડગામ તાલુકાનું જીડાણ ગામ. બરાબર. ઈ જીડાન, જીડાન. આ ગેમરજી બધા પૂકી હું તો છોડીને બાપ થઈને નહીં પૂગતો. અલા ગોમનું નામ તો કોઈ સોડીનો બાપ એક તો યાર
એ ગુંચવાઈ ગયા તા વાતોનો વાતો ટેન્શન ભૂલ કરું થાય એ તો. મગજમાં થાય થાય માણસની ભૂલ થાય. મગજમાં ટેન્શન કરવું સોળી બાબતનું આ મહેમાન વાય, કે સોળી માથા જેવી થઈ આ તો ખબર થાય એના ઘેર આવવાના ઘેર કરી દઉં તો હારું એટલું ટેન્શન મગજમાં ઓછું એ તો મહેમાન કેવું હોય ખબર હે? હા હવે તમે હોય કે અમે હોય, હવે છોકરો માથા જેવડો થાય ને એટલે આપણને ચિંતા તો હોય જ કે. હોય જ મા બાપને ચિંતા હોય જ હા. કેમ ના હોય એટલે લે લઈ હા. તાર ડુસી ઘેર અરે યાર તમે પેલી દત્તી તો રીસ એ પેલી એ ડોશી તો સોમાય. જતી રહી યાર. તમને ખબર તો સરકારની ડોશી બાઈક લઈને જતી રહી છોડીને બેન તો ઘેરમાંથી તમારે ડોશી ઘેર હોય તો રોટલા બોટલા ની કરો આ મોડું થઈ ગયું આગળ હા તે રોટલો મહેમાન તો ખવડાવી દઈએ આપણે અને તમારા કટામાં કોનો વ્યવહાર કરાવો તો? અમે બધા ભેગા મળીને જ કરીએ અમારે કોઈ પ્લે કરતું નહીં એવું અમારે એમ? પાંચ ભાઈ ભેગા મળીને જ કરવાનું એલા- એમના કામ મોટો તો એક કરે આ નેનો તો એક કરે અમારે બંદૂક રાખતા જ નહીં ભેદભાવ રાખતા જ નહીં આટલો બધા હાલ બધામાં. બધા ક્ષેત્રોમાં હોય ના, હંમેશા મહેમાન જીવનમાં એક વાત યાદ રાખવી કદી ભાઈઓમાં ભેદભાવ રાખવો ના પણ એ સાચી વાત હે. અને કદી ભેદભાવ રખાય ના, પણ આપણે જે મેન મુદ્દાની વાત કરીએ કે આ મહેમાન રહ્યા ને એને છોડીને તમે ઘરમાં જઈને છોકરા બેવાની વાત કરાવી દો યોગામાં, તો પછી આપણે કરીએ કંકુ ના. એ તો વાત સાચી છોડી છોકરા ગમે તો અમે તો ગમે નું છે એ બેવાનો સંસાર પેલો કરવાનો છે આગળ ચલાવવાનો જો હાલ જમાના પર મળે તાર જે પૂકવું હોય તે પૂછી લેજે. પછી કાલ ઉઠીને એમ કે ને કે પછી નહીં ગમતું કે ઓમ છે, તો પછી અમાર જો મહેમાનોને સંબંધ બગડે, આપણો સંબંધ બગડે, એટલે જેવો ચોખવટ તમે વાત કરી દીધી વાત જો સાચી. વાત સાચી. જોતા આવો છે. ના ના હું જોતા આવું. ઉભારો ઉભારો હા, માં બોલો. છોડી તો કુવાજી એવું હતું હા તો કોઈ વાંધો નહીં. ના મહેમાન તમે વહેલા ફોન કર્યો હોત હા. તો હું જવાય ના દોત એ તો હોજે આપણે રોટલા ખાવા એટલે જોઈ લે એટલે એમાં કેવું થયું ખબર? હા. અમે કોઈ પેશેલા સાઈડ નતા નીકળ્યા, હા. હા અમે અમારા હગાવાલોની જ ગયા હતા. બરાબર તમારી બાજુ રહ્યું ને ગોમ હા ઈ કન આયા હતા. પછી કીધું તાનું વાત થઈએ રાતે, તો કીધું તાનું ઓટો ના મારતા ભલા જઈએ. ભલા જોઈ દે હા એ તો ભલા હું ફોટો નો હસી દઈ હા ના, તો આ તમે- ચાલો. તો ઘેરમાંથી તમે રોટલા કરાવો હા રોટલા હું કરાવું ના મહેમાન ના રોટલા ન ખાવાના અમારે ના, હજી તો નીકળીએ કાં? એટલે દૂર એકલી જોવાનો હોય. એકલી આયો તો કઈ પોક્ષો બના કોઠામ તો હા, લોકો એટલે- વાર ના થોત બનાકોઠામ જાતા. હજી જવા, અમારે એક કામ કરીએ. જેમ ખબર હે? જો આપણે હવે જાતા જાતા મોડું થઈ જાય અને આપણે આજ ગાડી ઘેર મૂકીને આયા, બાઇક ઉપર જો આ ઠંડી વાહ એ વાત તું સાચી એ છે. સેટર બેટર નહીં લાયા અને એમાં પણ હાલું ઠંડી પડે ને એટલે શરદી થઈ જાય તો વચ્ચે દવાખાનો ખર્ચો ઊંચો જ લાવશો. પણ મારા કાકોને દવાખાને જાય દવાખાનેથી આવશે કહે ને ઢોર કહી દઉં ઈ. તો મારે જાવું તો પડશે જ કે એ તો હું ફોન કરીને કહી દઉં. તમે તો આટલું મોડું કરે અભ્યાસ નો ટાઈમ થઈ ગયો દોવાનો અલે આ તો ભાળતો નતો યાર ઉજાગરો હશે યાર રાતે કોઈ પોણે વાળતો નતો મુએ તો ચેપા ચારા પાયા છે તમે એવું કર્યું અરે ગમે તે ચારા વાળ્યા પણ ના વાળ્યા પણ મારું ખબર હે કે રાતે યાર એક તો પાણી આલેલું બગડાય તો ના કોઈનું તો હોય તો ફટ લઈને પાણી વાળવાનું હોય યાર વાત જાણ હેડા ફટાફટ હેડવાન કરે અને આ તો ખબર હે? હા. તેમ ફટ જો હું દોવા દેવું તું ખોણ નો સારું મિલ બધો ખોટો ફટકા યાર તમે દોવાનો જોર લાગજો ખાલી એ તો આપણે તો કોમે તો મુખ દોવાનું ફટકો જ હોય કે. રોટલા ખવડાવીને મહેમાનને મોકલીએ. આ તો ડોસી ઘેર હોય તો રોટલા રંધાઈ દો હા હું રોટલા દવરાવું યાર વાંધો તો એકવી આ રે આયો પનોતી લે એક તો ગોમનો આ રાતે મહેમાન આયા જ નહીં પેલા ભેમભાઈ ગલ્લા હતા એ મહેમાન આવો આવો વાહ વાહ વગે ભાઈ આવો વગે એ સોમાય રેડી થઈને આયા નહીં કે આ વાલજી મોટી ગોમની પનોતી એક તો યાર આ તો આવી એક તો યાર એ હેડ ભાઈ તું હેડ આમાં એટલે અમે ઉભા રહ્યા માંગતા ને એટલે મારો એવું ના કરે. એ આવો ને ભાઈ ભાઈ જાવા દો કે મત કુકુમ ને નહીં એ કરી યાર. મહેમાન આ બીજું કોઈ ના મારા આયા દુવા નથી તો મોઢું થાય છે આ ભાઈ હા, દોવાઈ દોવાઈ ડોસી હાલત દોવાઈ બનાવ્યો. દોવાઈ. ચાચી તો એ હાચી વાત હે. મહેમાન હું કહું એ હાચી વાત, પણ કોઈ બી હોય ને દુશ્મન વગણા આવે ને તો એ આપણા માટે દુશ્મન ભલે રહ્યો, પણ એ આપણા વગણા આવે ને એટલે આપણા ભગવાન જેટલા થાય રહ્યો. હા વાત સાચી મહેમાનની આઈને ધટકારાય ના યાર આ તો ડબલ રોટલી રમે એક તો યાર ના ચાલે જ તો. સોમભાઈ ડબલ રોટલી નહીં રમતો ભલે એ બીજા મેલા હું તો આપણા ભાઈ પાસ થયા કર તો પેલા દારૂડિયો કા કીધો તો તારે અરે પીછેલો એટલે કેવું ખબર કીધું મેં ધટકારાય ના ધટકારાય કોઈ ના પછી તાર પાછો આવજે નહીં આવે લે એક તો યાર પણ એને ડોસી ગાયો હાલત તો બંધ કર્યો. એને ગાયો તો મોને હાલ પાછો હું કહું તો એ હા એ ભાઈ આપણે ખબર હે? હા હવે ગાય ભેંસો રાખતા હોય ને આ ટાઈમ થઈ ગયો આ ટાઈમ જરા ટાઈમ ના દોવો ને તો ભાઈ હવે ભાઈ વહુ જ જાય. તો પછી તારો ભાઈ ભેગું રહેવાનું હોય એટલી ખબર નહીં પડી તને શું કઈ કઈ થાકવાનું તને ભાઈ આ જો આપણા કુટુંબનો હોય એક તો યાર કુટુંબ નો હોય કે ના હું તો ગામનો ભાઈ જ થયો કે આપણે આ હું તો આપણા ભાઈ સમાજનો ભાઈ કે- માફી માંગી લે પછી તું એક હું તો યાર આપણા સમાજનો કે મૂળ તો એટલે આપણે બે દોસ્તી બગડી જાય ને હાલ આપણે આ ચાઢું આપણે બીજો નચ્ચી નહીં લાંબા એક તો આજે યાર તમે બે જણા ટાઢા પડી જો અને એવું તો નકર ટાઢું પાણી પીવો.
ટાટુ પાણી લાવ પાણી લાવ પાણી લાવ લાવો ટાટુ પાણી પી લે હેડજો. લો દાદાસ થઈ જાય. વાત સાચી મહેમાન તમારી. હા તો કોઈને ધટકારાય ના, કોઈ ઓગણાનું કોઈને ધટકારાય ના મહેમાન. હા ચાલા ને જેટલું મળી હંપેલો ને એટલું મજા આવે. હા. ના ધત્કાર બાય ના ના જી મારે છોડીને અવસર કરવાનો. ના એક તો યાર તું પહેલા પી ઓલે મારે ટાટુ થાન પરનું ને નહીં મહેમાન પાવા દે, મહેમાન પીવો તમે. પેલા પીવો એવું વડીલી કે આપણે ગમે તે પણ યાર ટાટો થાવા દે એક તો યાર ગરમ વધારે થઈ ગયું એક તો યાર હા પતંગ ચીરી કુંડીમાં નાખું ટાટો થાવો હોય તારે. એ કુંડી ભરેલી છે. ટાટો થઈ ગયો ટાટો થઈ ગયો હવે ભાઈ વાત કહો માય, આપણે એક મુદ્દાની વાત તો રહી જ જી. હું રહી ગઈ છોકરો નોકરી કરે મેનેજર છે, પણ જેટલું ભણે એટલું આપણું બધા પૂછે. હા હું કહેતો હતો હા છોકરો કેટલું ભણે તમારું? ભણવામાં તો કોઈ બાચી મૂચ્યું જ નહીં. કેટલું ભણે છોકરા તું? 12 બાર પાસ? હા આમ પાછે પાસ? ઓ પાસે પાસ એક સારા જવાબ આલ. હા બોલો જીસીબીએસ બેંક બોલજે. જીસી લો મહેમાન હા તારા બના કોઠામાં આવું ભણાવી? ભણાને એટલે ખબર ગેમરજી આપણે તો કેવું શેતીનું કામ હતું ખરા કે હા એટલે અમારા મનોજીએ ખેતી કરી એટલે કોઈ વધારે ભણાયો નહીં, પણ અમે ઇંગ્લિશ મીડિયમમાં નહીં ભણાયો. જીસીબીએસ બેંક ઇંગ્લિશ ને કેવું આવે એક તો યાર એમ ના નકર જો આ વાગી ભણ્યો હોત હા. અને હોશિયાર હોત તો પેલા કંપની મેનેજર હોત, સરકારી નોકરી ના કરતો હોત. એ વાત સાચી. મોનોના મોનન પણ કંપનીમાં આયરો મજૂરે જશે ના આયરો કમાય. મોટી સીટ ના પકડી કે એક તો યાર એ તારો પબ્લિક કરશો. જીસીબીએસ બેંક તો ના છોકરોને આવડે કોતો હે. ખાવું તો જોઈએ કે યાર અમાર ટેણી કુવાઈ ગયો નકર હમણાં હાલ બી ન ખબર એ હોય વાત પડતી મેલો હોય તો પણ એમ ના, આગળ કરશું હું કહું આપણે. ખબર હા. આપણે સ્પેલિંગ એવું મતલબ એ વાત સાચી જો તમારી. ભાઈ સારું છોકરો થાય એટલે કમાય કેવું? છોકરો કમાય તો ના, ના. મજૂરી ભાઈ કરે તાર છોકરો. ઘર પૂરું કરે એટલું હા કરવાનું થોડી તો સુખી યાર. રાખ એટલે ઘણું થઈ ગયું આપણે તો. અને આપણે જો આપણે આખા તમે ગુજરાતમાં આવો હા. તો આપણે જો આપણી પબ્લિક બહાર જાય તો ઇંગ્લિશ બોલે. હવે બહારની વિદેશની પબ્લિક આપણા ગુજરાતમાં આવે હા. એ તો ગુજરાતી બોલી. ના 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 એટલે આપણે યાર ગુજરાતી ભાષાનું મહત્વ રાખવાનું. એ વાત સાચી તમારી. તાણ. દાદા મુયાને નાખું તાણ. મારે એક તો યાર ડોસી વાટ જોઈ બેઠી એક તો યાર 4 વાટી બેઠી કઈ નહીં હા મહેમાનો રહેતા હોય, રોટલા પાણી રોટલા ખવડાવીને નીકળજે, પણ એ તો મહેમાન રોટલા રહેતા હોય ખાઈને જ જાઓ રોટલા ખાઓ આજનો દાડી હવે રોટલા ખાવાનો મેં બાઇક લાવ્યો જડો તમારો ભાવ હતો જમીન જ જાવ રાતી. તો લે તાર ઘરમાં લઈ જાય બિહાર હાલ અને હું માં 4 બાર લઈને ને પછી અમે તો. આવીએ હું ડોશીને કહું છું રોટલા ખાઈને હું તમને ફોન કરતા લઈને આવો પર. સોમય હા હું ભૂલી ગયો યાર. હું ડોશીને પિયરમાં રમે, ડોશી જતી રહી, મારે હોતે જવાનું હોય. તો યાર રોટલા હોતી હતી તો ખવડાવવા એક તો એક યાર કામ કરો, હું તમને આવ્યો છે તો આપણા હોટલમાં ફોન કરજો, એ હોટલમાં ખવડાવી દેજો તમે. એટલે એ નહીં યાર ખીચોમાં હા હું ટાઈમ બેઠો નહીં યાર ભાઈબંધ બેઠો નું કાંઈ ટેન્શન લોય. યાર હોટલમાં ચાલશે કે મહેમાન હોટલમાં ચાલશે હા પણ થોડો ખોરાક હોય ને એવો ખવડાવજો ને ગેસ થઈ ખોરાક જાય. ખવડાવજો. ખવડાવજો યાર ભારે તો મારે ખવડાવજો. ત્યાં ખોન્યા નહીં એક તો યાર હા તો આપણે જેવું ઘર જેવું જમવાનું હોય ને એ નહીં ચાલે. યાર. સસ્તું ને સારું. હા હું નાખું તાણ. હા આ તમે લઈ જાજો. લઈ જાય ચા પાણી કરે ને એક તો જો તમે મારે લઈ પછી વાત તમે જોઈને લઈ જાઓ, મને ફોન કરી દેજો, હું આમાં ફોન કરી દઉં. એ હા ફોન હું ફોન કરી તમે મહેમાન આવી રીતે જમાડજો ને આવી રીતે વ્યવસ્થા કરાવજો, બહાર બગાડી હું નહીં દે. એ હા અને મહેમાન આવવાના નહીં રાતી. ના મારે રમેશમાં જવાનું પેલા મહેમાન હા એ કરાવવા ખુશી એમાં દિયામાં જવાનું રમેશ ભણવું પડે કે, હા. એટલે મારે ઈ જવાનું હોય. ઈ ના જોઈ તો ટપકો આલે તું. ખુદ લઈ લેતા આવજો. ના મહેમાન વધારે આપજો આવજો કરજો. બધા. હા આવજો મહેમાન. એટલે પાછી ઉભા રહો તો એટલા સુધી મારો હાથ કરો એક તો યાર લડો હવે ડોશી પોટલો વાળો ઉપાડતા હો તમે હવે. મારી વાર્તાઓ તો પડશે કે યાર ના મહેમાન તમે આપણે કોઈ હાથ પગ ધોઈ નાખો ને ઘડિયાળ ઘરમાં આડા તો લોબેન હા. સાચા હતો અને થાક લાગે આ તો બાઇક ઉપર કોમ એટલે હા હવે મહેમાન હા આમ તમે ચશ્મા પહેરીને આપણ કે આટલી ઉંમર થી કે આ ડોબા તો ચશ્મા પહેરીને ચલાવતા એ હશે. વાત એ હતી આપણે બધું વિચારવું પડે ભાઈ. ના આપણે હું કહું હા. આપણા સોમભાઈ આવે ને વાહ એક આપણે હોટલમાં ખાવા જઈએ હા મારા બનાસકોઠાની કોમેડી ટીમ હા વાહ મારું જીજેટ